હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 વિષય મનોવિજ્ઞાનનું 2 કલાક માટે જે 50 ગુણનું જે આપણું પેપર છે દ્વિતીય સામયિક પરીક્ષાનું, તો આ પેપરનું વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન સાથે આપણે એમની ચર્ચા કરવાના છીએ. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને કમેન્ટ કરો કે જેથી આપણે વધુને વધુ સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવો પ્રયત્ન કરીએ. બીજું કે નવા માળખા પ્રમાણે વિદ્યાર્થી મિત્રો જે આપણે પેપર શેટ છે એ સરસ મજાનો તૈયાર થઈ ગયેલો છે સોલ્યુશન સાથેનો. તો સારામાં સારા માર્ક્સ મેળવવા માટે આ પેપર શેટ વહેલી તકે મેળવી લેજો. ક્યાંથી મળશે એ હું તમને જણાવી દઉં. સાથે સાથે ધોરણ 11 આર્ટ્સ દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો 30થી પણ વધુ પ્રશ્નપત્રો છે. કોમર્સમાં કોઈ તમારો મિત્ર હોય તો એના પણ 30થી વધુ પ્રશ્નપત્રો છે. તો આ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થશે, જેમાં દરેક ધોરણના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય તમને બધા મળી જશે, મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી. તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે પેજ ખુલશે, જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, જેમાંથી તમને આ પેપર સેટ મળી જશે. એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો તેમજ તમારા દ્વારા મોકલવામાં આવેલા પેપરો જે ફ્રીમાં છે, અહીંયા 3થી 12માં 3થી 12 ધોરણના વિડીયો ના સ્વાધ્યાયને બધું મળી જશે. ચાલો, વિભાગ એ એમસીક્યુ વિભાગ છે, જે 10 એમસીક્યુ આપણે પૂછાવાના છે. તો મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે? વાતાવરણના. મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની સાતત્યતા એટલે શું? વિશ્વસનીયતા. વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર, આવું કોણે કહ્યું? હરલોગ. માનવ શરીરના પ્રજનન કોષોમાં કેટલા રંગસૂત્રો હોય છે? 46. માહિતી પ્રક્રિયાકરણનું મોડેલ નીચેનામાંથી શેના પર આધારિત છે? કમ્પ્યુટર સાદૃશ્યતા. ઉદ્દીપક તથા ઘટનાઓના પ્રતિકાત્મક નિરૂપણ દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને મદદ કરતી પ્રક્રિયા એટલે શું? સ્મૃતિ. વિદ્યાર્થી મિત્રો, જે આપણે વાત કરી ત્યાંથી તમને સરસ મજાની આ પીડીએફ પ્રાપ્ત થઈ જશે. સાંવેદનિક સ્મૃતિ કેટલા સમયની હોય છે? 2 સેકન્ડ. ટૂંકા ગાળાની સ્મૃતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તાત્કાલિક સ્મૃતિ. આપણે ભાષાની અભિવ્યક્તિ કઈ રીતે કરીએ છીએ? આપેલા તમામ રીતે, બોલીને, લખીને, સંકેતો દ્વારા. 34 જોડિયા બાળકો વિશે કોણે અભ્યાસ કર્યો હતો? ગોટેસમાન અને સિલ્ડર્સ. વિભાગ બી, દરેકનો 1 ગુણ એવા 5 પ્રશ્નો, હેતુલક્ષી શોર્ટ ક્વેશ્ચન. સેવનની અવસ્થા એટલે શું? તો જ્યારે વ્યક્તિના મનમાં ઉદ્ભવેલા વિચારો પ્રત્યે તે વ્યક્તિને ઉદ્ભવેલા વિચારોની નિષ્ક્રિયતા કે અનિચ્છાની લાગણી ઉત્પન્ન થાય અને અમુક સમય માટે તે સમસ્યા કે કાર્યને છોડી દેશે, તો આ અવસ્થાને સેવનની અવસ્થા કહે છે. સ્મૃતિ અવરોધ એટલે શું? જો કોઈ શીખેલી બાબત કે માહિતી પર પહેલાંનું કે પછીનું શિક્ષણ અવરોધરૂપ બને છે, તો તેની આપણા વર્તમાન શિક્ષણ પર ખૂબ જ વિપરીત અસર પડે છે, તેને સ્મૃતિ અવરોધ કહેવામાં આવે છે. ટૂંકા ગાળાની સ્મૃતિ ક્ષમતા કેટલી હોય છે? તો ટૂંકા ગાળાની સ્મૃતિ ક્ષમતા ન્યૂનતમ 1 સેકન્ડ અથવા અધિકતમ 20 થી 30 સેકન્ડ જેટલી હોય છે. કઈ ઉંમરે બાળક બળબડ અવસ્થામાં પહોંચે છે? તો બાળક 6 માસની આસપાસ બળબડ અવસ્થામાં પહોંચે છે. ટાટનું પૂરું નામ? થેમેટિક એપરસેપ્શન ટેસ્ટ. વિભાગ સી, 2 ગુણના પ્રશ્નો છે મિત્રો, 8માંથી કોઈ પણ 5 લખવાના છે. સંકલ્પના એટલે શું? ઉદાહરણ સાથે સમજાવો. જે મિત્રો અહીંયા તમને વ્યવસ્થિત વિડીયો સમજાવવામાં આવેલો છે. પ્રશ્ન જવાબ. સમસ્યાનો અર્થ આપી સમસ્યા ઉકેલની વ્યાખ્યા આપો. સળંગ પદ્ધતિની સમજ આપો. ત્યાર પછી પૂર્વ ક્રિયા અવરોધ એટલે શું? ત્યાર પછી ભાષાનું શબ્દાર્થ શાસ્ત્રીય પાસું એટલે શું? પ્રત્યાયનમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોય છે? વાક્ય પૂરતી કસોટી ટૂંકમાં વર્ણવો. વ્યક્તિત્વની વ્યાખ્યા આપો. ત્યાર પછી વિભાગ ડી, 3 ગુણના પ્રશ્નો છે, 8માંથી કોઈ પણ 5. મનોવિજ્ઞાનના ધ્યેયો જણાવો. ત્યારબાદ મનોવિજ્ઞાનના ધ્યેયો જણાવો. દીર્ઘકાલીન પદ્ધતિ અથવા સમકાલીન પદ્ધતિ વિશે સમજાવો. એમના લાભ, એમની જે મર્યાદાઓ છે એ મર્યાદાઓ જણાવો, લાભ અને મર્યાદાઓ. જીન પિયાજનો પૂર્વ ક્રિયાત્મક તબક્કો મિત્રો મોસ્ટ આઈએમપી છે. માનવ ઉત્ક્રાંતિના સીમા સ્તંભો. બરાબર. ત્યાર પછી નિર્ણય પ્રક્રિયાનું સ્વરૂપ.
ત્યાર પછી આપણે પેરેગ્રાફ સ્વરૂપે હવે પ્રશ્નો પૂછીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો એનો પણ આપણે ઇઝીલી જવાબ આપી શકશું. એમાં પહેલું છે માનવીની વિચારણાની વિશિષ્ટતા અને મહત્વ કયા તત્વોને કારણે છે, તો આમાંથી જવાબ ગોતવાનો. વિચારણા શું છે અને તેનો અર્થ કઈ રીતે મનોવૈજ્ઞાનિકો દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. વિચારણાના લક્ષણો કયા છે અને કેવી રીતે તેઓ અન્ય મનોવૈજ્ઞાનિકોએ વ્યાખ્યાયિત કર્યા છે. બરાબર, આગળ પેરેગ્રાફ ત્યાર પછી છે એના પરથી 3 સવાલ છે. લીમાએ વિશિષ્ટ સમસ્યા શું હતી લીમાની? લીમાએ પોતાની વિસ્મૃતિને કેવી રીતે સુધાર્યું? પુનરાવર્તનનો શું લાભ છે? ત્યાર પછી ટૂંક નોંધ છે વિસ્મરણ. બરાબર, વિડીયો પોઝ કરતું જવાનું, લખતું જવાનું અથવા તો પીડીએફ મેળવી લેવાની. વિભાગી, બરાબર મિત્રો, 3માંથી કોઈ પણ 2 સવાલ આપણે લખવાના છે 5 ગુણના. ભાષાના વિવિધ પાસાઓની સમજૂતી આપો. બરાબર, આગળ તો વ્યવસ્થિત પોઝ કરતું જવાનું, લખતું જવાનું. બરાબર, મુદ્દા વાઇઝ. સ્વ એટલે શું? સ્વની વ્યાખ્યા આપો અને સ્વરૂપની ચર્ચા કરો. બરાબર, વ્યાખ્યા અને એનું સ્વરૂપ તમારે છે એમના વિશે ચર્ચા કરવાની છે. અને એમાંથી એક આ પેરેગ્રાફ સ્વરૂપે પ્રશ્ન પૂછાશે. એમાંથી 5 સવાલ તમારે જોઈને લખવાના છે. વ્યક્તિત્વ ગુણલક્ષી અભિગમ અનુસાર જાતિમાં કેટલા પ્રકારના ગુણ લક્ષણો હોય છે? સામાન્ય ગુણ લક્ષણોના શું અર્થ છે અને તે કેવી રીતે વર્તે છે? કેન્દ્ર ગુણ લક્ષણોની વિશિષ્ટતા શું છે? ગૌણ ગુણ લક્ષણોનું ઉદાહરણ આપો. ગાર્ડન ઓલપોટ મુજબ અધિપતિ ગુણ લક્ષણનો અર્થ શું છે? રેડી? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું તમે. તો આ સોલ્યુશનની પીડીએફ મેં કહ્યું એ પ્રમાણે તમને પેડ કોર્સમાંથી વહેલી તકે મળી જશે, તો ત્યાંથી તમે મેળવી લેજો. તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો અને બધાને સારામાં સારા ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર વતી બધાની શુભકામનાઓ. બેસ્ટ ઓફ લક. ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને કમેન્ટ કરશો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અને હા, તમારી શાળામાં મિત્રો લેવાયેલું પેપર છે તો આપણા અહીંના વોટ્સએપ નંબર છે 9993 45 6 45. તો આ નંબર ઉપર વોટ્સએપ કરી દેશો. એનું તમને હું કારણ કહું, જો પીડીએફ વ્યવસ્થિત બનાવીનો, તમે તો બધા બાયર છો આમાં, તો આ પીડીએફ બનાવીને તમે મોકલશો એટલે આપણે છે ને એક્ઝામ પેપરમાં ફ્રીમાં મૂકી દઈશું, ફ્રીમાં, કોઈ ચાર્જ વગર. એટલે તમે જુદા જુદા પેપર મોકલો જુદી જુદી શાળાના, તો જે મિત્રોને જે પેપર બાકી હોય તો ત્યાંથી એ મેળવી અને એનું રિવિઝન કરી શકે અને ખ્યાલ આવી શકે કેવા પ્રશ્નો પૂછાય છે એ માટે. બરાબર, તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ઓલ ધ બેસ્ટ.